બોલો ભાઈ, ક્યાં જવાનું? ત્રિકોણબાગ. ત્રિકોણબાગ લઈ જાવ 50 રૂપિયા. અરે 50 હોય, નજીક જ છે. નજીક જ છે તો આઈ ના જા. નજીક હોય તો રિક્ષા ભાડું થોડું બગાડાય. બાયુ બોયકટ વાળ રાખે છે અને જણ લાંબા વાળ રાખે છે. તે પાછળથી કોણ જણ ને કોણ બાઈ ખબર જ નથી પડતી. એ ઉપાધિ ગઈ તેલ લેવા, આપણે શાંતિથી હુઓ ભાઈ. दोस्तों, ना कोई मंजिल है ना कोई साथी है, फिर भी निकल पड़ा हूँ घर से. चाहे जिसकी तलाश है वही मंजिल है वही साथी है. લિપસ્ટિક એવી ચીજ છે ભાઈ, જો હોઠ ઉપર લાગી જાય તો મનડું હલી જાય અને જો શર્ટ ઉપર લાગી જાય તો દાંત હલી જાય. ઘણી વાર એવું લાગે કે જો આપણી સૌરાષ્ટ્ર જનતા મેલ લૂંટાય ને તો ડાકુઓને 5-6 હજાર જેટલા થેપલા, 20 થી 25 કિલો ચૂંદો અને ગોળ કેરીનું અથાણું અને દહીં એવું જ મળે. અને આ ભેગા 2000 જેટલા કાચી પાતરીના માવાય મળે. છોકરીઓને સાડી કે ડ્રેસ પસંદ કરતા વાર શું કામ લાગે એ આમ ખબર પડે. છોકરીઓની બધી છત્રી કલરફુલ જ હોય અને છોકરાઓની સિમ્પલ બ્લેક જ હોય. બારને કહી દઉં કે અમને જરાય હલકામાં ન લેતા. અમારે ત્યાં ફોનમાં હરખું સંભળાતું ન હોય ને કાપી નાખીને મંડે હરખું સંભળાવવા. અમારે રિમોટ હરખું હાલતું ન હોય અને રિમોટ ને થપ્પડ મારી રિમોટ મંડે કામ કરવા. ચપ્પલ ઊંધા થઈ જાય ને અમારે ઘરમાં ડખા થઈ જાય. અને છોકરા રોતા હોય ને છાના ન રહેતા હોય મારીને છાના રાખી દે. કાગડો બિચારો બહારથી હાંભળી થાકીને આવ્યો હોય ત્યાં ઘરે આવી અને કાગડી ચાલુ કરે. આમાં કાગડો કરે તો કરે હું? આને કહેવાય ક્યાં ગયા તા તો કે ક્યાંય નહીં. તો મિત્રો આને કહેવાય બુલેટ ટ્રેન. પરણેલા પુરુષોની લાઈફસ્ટાઈલ નથી હોતી, વાઇફ સ્ટાઈલ હોય છે. સ્વિમિંગ પુલમાં માવો ખાતા ખાતા જે નાતા હોય ને એ અસલ આના જેવા જ લાગે. આને કેરી બનવું હતું પણ ફેમિલી પ્રેશર ના લીધે ઈંડું બનવું પડ્યું. આપડા અહીંયા લોકો આ ખિસકોલી જેવા છે. કોક લવ બર્ડ્સ પ્રેમથી વાતો કરતા હોય ને ત્યાં ખિસકોલીની જેમ જોતા હોય. ભૈયા ઓર તીખા ડાલના પછી તો આવું જ થાય ને. ગરમી ને બફારો એવો છે ને ભાઈ, બાપુના 3 વાંદરાવે સ્વિમિંગ પુલ ગોતી લીધો. આ બાયુની તાકાત છે, કૂતરાને નચાવી દે, પુરુષનું તો હું આવે. ક્યારેક કર્મોનું ફળ તાત્કાલિક મળતું હોય. વિડિયો પોઝ કરીને જોવો મિત્રો કે દર વખતે ખોટું કોણ હોય છે. કોણ કહે છે કે બાળપણ સરળ હોય છે? અમુક જવાબદારી ત્યારે નિભાવવી પડતી હોય છે ભાઈ. જે છોકરીઓ સ્કૂટી ચલાવતી વખતે પગ ઢળે છે ને એના માટે ખાસ ચપ્પલ આવી ગયા છે, તો લઈ લેજો. કળિયુગ એટલે શું ખબર છે? જે યુગમાં છોકરીઓને બદલે છોકરાઓ કાનમાં કડિયું પહેરવા માંડે ને એને કળિયુગ કહેવાય. બાપાને એના છોકરાઓને લઈ અને એડવેન્ચર કરવાના એટલા બધા શોખ હોય પણ તઈ એની ઘરવાળી એમ કહે કે તું તારે જે કરવું એ કર, આ છોકરાને અહીં મૂકતો જા. ક્યારેક તો એમ થાય કે આ સ્ત્રી છે એ પુરુષ સમોવડી નથી, પુરુષોથી ક્યાંય આગળ છે. છોકરીઓ દિવસે ભલે ગમે એટલું તૈયાર થઈને હારી લાગતી હોય પણ એનું અસલી રૂપ તો રાતે જ સામે આવે. છેડતી શબ્દ છોકરા માટે જ વપરાય છે, બાકી છોકરી કોઈનો હાથ ખેંચે તો એ તો પ્રેમ કહેવાય વાલા. વાહ, કેવું સરસ બિલાડીનું બચ્ચું હે. લાઈવ ફોટો પાડીને સ્ટેટસમાં મૂકું. સ્ત્રીઓ તમે પુરુષ સમોવડી બનજો, બહુ આગળ જાજો, પણ બહુ આગળ જઈ અને પડો નહીં એનું ધ્યાન રાખજો. ખાડો ખોદે ઈ જ પડે. પત્નીએ કીધું હતું કે 7 વાગ્યા સુધી ચૂપ રહીશ, પછી પતિએ બધા આંકડા જ 7 કરી નાખ્યા. મા બાપને એમ થાય કે છોકરા ઘરે તોફાન કરે છે ને હોસ્ટેલમાં મૂકી દે, સીધા થઈ જાય. પણ આ પરજા ક્યાંય હખણી રહે એવી છે? ઘરવાળો ગમે એટલો ભણેલો હોય કે ગમે એટલા ઊંચા હોદ્દા ઉપર હોય
પણ પત્ની એકવાર કહી દે કે તમને ખબર ન પડે, વાત થઈ ગઈ પૂરી. મહિલાઓ મહેંદી મૂકતી વખતે હથેળીમાં પતિનું નામ એટલા માટે લખે છે કારણ કે એનો પતિ કાયમ માટે એની મુઠ્ઠી મારીએ. હું તો કહું છું આ રસગુલ્લાની રસમ બધાએ કરવા જેવી છે. એના ઉપરથી ઈ ખબર પડે કે બાઈ ખાઉધરી છે કે નહીં. પ્રી વેડિંગ ફોટોશૂટમાં તો બધું સારું સારું જ દેખાય. સાચી હકીકત તો પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરાવો ને ત્યારે જ આવે. પેલા આપણી મમ્મીઓ એમ કહેતી કે આ પેપ્સી તો ગટરના પાણીથી બને છે, ઈ નો ખવાય, અને આપણે ઈ માનતાય. હવે અત્યારની પ્રજા તો કોઈના બાપનું માને એમ નથી.